નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, વર્ષ 2024ના કોઈ પણ દિવસે તમારા પર્સમાં કાગળના ટુકડા પર ગુપ્ત નંબર લખો અને તમારી પાસે એટલી સંપત્તિ હશે કે તમારી આવનારી પેઢી પણ તમને અનુસરે છે। તે પૈસા એટલા આવશે કે તેની તમે કલ્પના પણ ન કરી હોય। તમારી દરેક ઈચ્છા પૂરી થશે, તમારું ઘર સંપૂર્ણ ખુશીઓથી ભરાઈ જશે, તમે કરોડપતિ બની જશો। આજ અમે તમને બતાવીશું કે કેવી રીતે તમારા પર્સમાં એક ગુપ્ત નંબર રાખશો તો ખૂબ મોટા લાભ થશે। તમને તંત્રશાસ્ત્ર મુજબ જણાવવા જઈ રહ્યા છીએ, તમારું જીવન પૈસાથી ભરાઈ જશે। એટલું જ નહીં પરંતુ તમારા જીવનમાં પૈસાનું આગમન એટલું ઝડપી થઈ જશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો। તમારે ફક્ત એક જ આ કામ કરવાનું છે, તમારે તંત્રશાસ્ત્રમાં લખેલી પદ્ધતિ પ્રમાણે યોગ્ય દિવસે યોગ્ય સમયે ઉપાય કરવાનો છે। જો મિત્રો તમે માનો કે ના માનો, આખી દુનિયા જ્યોતિષ પર આધારિત છે। જે સમય વીતી ગયો છે તેના વિશે તમે કંઈ કરી શકતા નથી, પણ આપણે આવનાર સમય તો અવશ્ય સુધારી શકીએ છીએ। અને મિત્રો, કોઈ પણ મહિને તમે જે પણ ઉપાય કરશો તેનાથી તમને આખા વર્ષ દરમિયાન લાભ મળતો રહેશે। મિત્રો, સુખ અને દુઃખ વ્યક્તિના જીવનમાં આવે છે, તે ગ્રહોની ચાલને કારણે આવે છે, અને જો તમે ગ્રહોની ગતિને સમજીને તમારા જીવનમાં કેટલાક ઉપાયો કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે। તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2024 ચાલી રહ્યું છે। જો તમને અમે સરળ ભાષામાં સમજાવીએ તો આખા આ વર્ષમાં જે પણ થશે તે શનિદેવ, સૂર્યદેવ અને ભગવાન ભોલેનાથના નિયંત્રણમાં રહેશે। અને જો તમે ગ્રહોના નક્ષત્રોની ગતિને સમજો છો અને તે નંબર તમારા પર્સમાં રાખો છો તો યાદ રાખજો મિત્રો, તમારા જીવનભર પૈસા એટલા આવશે કે તમારી પેઢી સુધારી જશે। તમારી દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે। તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તમને નોકરી મળશે। તમારા જીવનમાં પૈસા આવવા લાગશે। તમારા જીવનમાં આવનાર વર્ષમાં ધનનું પ્રમાણ વધશે, તમારું ભાગ્ય ચાલશે અને આ ઉપાય કર્યા પછી તમારે આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। કારણ કે અમે તમને આ વિડીયોમાં જે નંબર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે એવા નંબરો છે જે ભગવાન ભોલેનાથ, ભગવાન સૂર્ય સાથે સંબંધિત છે। એટલા માટે તમારે તંત્રશાસ્ત્ર અનુસાર યોગ્ય સમયે તમારા પર્સમાં લખેલા નંબરને જ રાખવાનો છે, જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। અને મિત્રો, કદાચ આ બધી બાબતો તમને અંધશ્રદ્ધાળુ લાગે છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો મિત્રો, સંખ્યાની રમત એક એવી રમત છે જે વ્યક્તિનું જીવન બદલી નાખે છે। તમે જોયું જ હશે કે એવા ઘણા લોકો છે જેઓ જ્યારે કાર ખરીદે છે ત્યારે તેના પર તેમનો ફેવરિટ નંબર કોતરવામાં આવે છે। બીજી તરફ જ્યારે કોઈ વ્યક્તિ લોટરીની ટિકિટ ખરીદવા જાય છે ત્યારે તે વ્યક્તિના ગ્રહોની ગતિ એવી થઈ જાય છે કે જેવી તે વ્યક્તિની ટિકિટ પકડે છે તે લોટરીમાંનો નંબર તે વ્યક્તિનું નસીબ બદલી નાખે છે અને તે વ્યક્તિ લોટરી જીતી જાય છે અને તે વ્યક્તિ અચાનક કરોડપતિ બની જાય છે। અને જો મિત્રો તમે પણ તંત્રશાસ્ત્ર મુજબ સંખ્યાઓનો ઉકેલ કરવામાં માંગો છો, જેમાં તમારે એક કાપલીમાં કેટલાક નંબરો લખીને તમારા પર્સમાં રાખવાના છે, જેનાથી તમે તમારા પર ભગવાન સૂર્યનારાયણ દેવ, ભગવાન વિષ્ણુ, નદી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે। અને મિત્રો, જો કોઈ વ્યક્તિને ભગવાન સૂર્યદેવ, ભગવાન શનિદેવ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે તો તેને તેના જીવનમાં કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી। તે વ્યક્તિની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે। એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવ, ભગવાન શનિદેવ અને ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર રહે તો મિત્રો આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો। સાથે વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, શિવપુરાણમાં લખ્યું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો તમને આશીર્વાદ મળશે। તેથી પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે પૈસા મેળવવાનો ઉત્તમ રસ્તો છે।
મિત્રો, ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે, તો તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. તમે પૈસાને લઈને જે કાંઈ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને નુકસાન જ થાય છે અને તમે ઈચ્છો છો કે વર્ષ 2024માં તમારે આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. જો તમે ઈચ્છો છો કે આખો વર્ષ તમારી પાસે પૈસા આવતા રહે તો સૌથી પહેલા આવા સમજી લો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષમાં જે ધન રાશિ આવશે તે શનિ ગ્રહની સાથે રહેશે, એટલે કે દરેક જીવનમાં આવનાર ધનનો માર્ગ શનિ ગ્રહ પરથી પસાર થશે. અને જો તમે ઈચ્છો છો શનિ ગ્રહ આખું વર્ષ તમારી સાથે રહેશે અને તમારી પાસે આવનારી સંપત્તિ તમારા જીવનમાં વધે, જો ધનના પ્રવાહનો માર્ગ ખુલે છે, તો કોઈ પણ શનિવારે એક નાનો ઉપાય કરો અને વિશ્વાસ કરો, ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન તમારી પાસે પૈસા આવતા રહેશે. જુઓ, ભગવાન શનિદેવની પૂજા કરવાનો શ્રેષ્ઠ દિવસ શનિવાર છે. શનિવારે ભગવાન સાવધાન વ્યવસ્થામાં છે. આ દિવસે તમે ભગવાન શનિદેવજીની જે પણ પૂજા કરશો તેનાથી તમને ભગવાન શનિદેવજીની કૃપા પ્રાપ્ત થશે. તેથી કોઈ પણ શનિવારે તમારે કાળો કાગળ અને લાલ પેન લઈને જવું જોઈએ. કોઈ પણ શનિવારે સાંજે તમારે ચમેલીના તેલનો દીવો લઈને ભગવાન શનિદેવજીના મંદિરમાં જવું જોઈએ. ભગવાન શનિદેવજીના મંદિરમાં ગયા પછી સૌથી પહેલા તમારે ભગવાન શનિદેવજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો. હવે તમારે લાલ પેન વડે કાળા કાગળ પર 3 નંબર લખવાના છે અને તે નંબર કે તેમાં સમાવેશ થાય છે 8, 17, 26 અને આ કાળો કાગળ તમારા હાથમાં પકડ્યા પછી તમારે ભગવાન શનિ સમક્ષ જય શનિદેવ એમ 26 વખત બોલવાનું છે. આ બધું બોલ્યા બાદ કરવું પડશે. ઘરે આવ્યા પછી તમારે આ કાગળ તમારા પર્સમાં રાખવાનો છે. બસ એ ધ્યાન રાખો કે તમારા ઉપર ચામડાનું ન આવવું જોઈએ, નહીં તો તમે આ ઉપાયથી આડઅસરો અનુભવી શકો છો. જો તમે કોઈ પણ શનિવારે આ ઉપાય કરો છો તો તમારો ગ્રહની તમારો એવો સાથ આપશે કે તમારા જીવનમાં પૈસા આવવા લાગશે. તમારા જીવનમાં આવનારા ધનની માત્રામાં વધારો થશે. તમારા જીવનમાં પૈસા આવવાના અનેક માર્ગો ખુલશે અને અહીં તમને રૂબરૂમાં શનિદેવજીના આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત થશે. જો તમે ઈચ્છો તો ઉપાય કરવાનું ભૂલશો નહીં. ભગવાન શનિદેવજીના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે. મિત્રો, આગળનો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે રોગથી છુટકારો મેળવવા માટે પર્યાવરણીય ઉપાય. મિત્રો, ધારો કે તમે ઘણા સમયથી બીમાર છો, તો ધારો કે તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડતું રહે છે, તમારા લાખો દુશ્મનો તમારી પાછળ છે અને તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો, તો સૌથી પહેલા એક વાત સમજી લો કે જો ભગવાન ભોલેનાથ કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિને મળવાથી પણ કોઈ નુકસાન નથી થઈ. ભગવાન ભોલેનાથ એવા ભગવાન છે જે ફક્ત પોતાના ભક્તોનું કલ્યાણ ઈચ્છે છે. અને જો કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથની થોડી પણ પૂજા કરે છે તેને ભગવાન ભોળાનાથ પોતાના આશીર્વાદ આપે છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે તમારું ભાગ્ય પ્રબળ રહે. તમારે કોઈ નથી ડરવું જોઈએ નહીં. જો તમને તમારા રોગમાંથી રાહત મળે છે તો કોઈ પણ સોમવારે તમારે ઉપાય કરવા પડશે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. કોઈ પણ સોમવારે સફેદ કાગળ અને લાલ પેન લઈને પાણીની વાસણ લઈને જવાનું છે. ભગવાન ભોળાનાથના મંદિરે જવાનું છે. ભગવાન ભોળાનાથના મંદિરે ગયા પછી સૌથી પહેલા ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ અર્પિત કરવું જોઈએ, કારણ કે શિવલિંગની ઉત્તર દિશામાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી નિવાસ કરે છે. હવે તમે જે કાગળ અને પેન લાવ્યા છો તેના પર તમારે ભગવાન ભોલેનાથ બોલી 108 નંબર લખવાનો છે. તમારે આ કાગળને તમારા હાથમાં પકડીને ભગવાન ભોલેનાથના બીજ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. ભગવાન ભોલેનાથને 108 નંબર ખૂબ જ પ્રિય છે. મંત્ર છે નમઃ શિવાય અને તે કાગળને તમારા રૂમમાં રાખો કે જેમાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો.
બસ આ ઉપાય અજમાવો અને વિશ્વાસ કરો, તમારું અશુભ ભાગ્ય આખો વર્ષ તમારાથી દૂર રહેશે. ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે. તમે તમારી બીમારીથી રાહત મેળવવાનું શરૂ કરો. જે તમને ખૂબ જ પરેશાન કરે છે તેઓ ત્યાં તમારા માટે કંઈ કરી શકશે નહીં. મિત્રો, આમ કરવાથી તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. આ સાથે તમને જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.